જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શ્રી ગણપતિ અથર્વ શીર્ષનું શ્રવણ કરીશું। પહેલાં પણ શ્રી હરિભક્તિ રસ ચેનલ પર ગણપતિ અથર્વ શીર્ષ આપ્યું છે, પરંતુ એ વિડીયોમાં લખાણ નથી આપ્યું। એ વિડીયોમાં ગીતાબેને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તમે ગણપતિ અથર્વ શીર્ષ ટેક્સ્ટમાં એટલે કે લખાણમાં બનાવો। તેથી મેં શ્રી ગણપતિ અથર્વ શીર્ષ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં લખાણ સાથે વિડીયો બનાવ્યો છે। ભક્તો, તમે આ રીતે કોમેન્ટ કરો છો અને વિડીયોને લાઈક કરો છો તો મને ઘણો આનંદ થાય છે અને બીજા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે। મને આનંદ થાય છે કે તમે મારા વિડીયો જુઓ છો, લાઈક કરો છો અને શેર પણ કરો છો, અને ખાસ કરીને જ્યારે આ રીતે કોમેન્ટ કરો છો તો વધુ આનંદ થાય છે। ભક્તો, જે કોઈ મારો વિડીયો જોઈ રહ્યા છો તો તમને પણ કોઈ શ્લોક પાઠ શ્રવણ કરવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો, તો હું એ વિડીયો બનાવવાની કોશિશ કરીશ। હવે આપણે શરૂ કરીએ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ લખાણ સાથે। બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય। હું ભગવાન ગણેશને મારા વંદન કરું છું। તમે જ પ્રગટ વાસ્તવિકતા છો। તમે જ સર્જનહાર, પાલનહાર અને સંહારક છો। તમે એકલા જ બધું છો। તમે એકલા જ અંતિમ વાસ્તવિકતા છો। તમે હંમેશા હાજર છો। તમે શાશ્વત આત્મા છો, જે દરેક વસ્તુમાં રહે છે। હું દેવી સત્ય બોલું છું। હું સત્ય બોલું છું। હું મારા રક્ષક તરીકે તમારું શરણ લઉં છું। પાઠ કરનારનું રક્ષણ કરો, સાંભળનારનું રક્ષણ કરો, પ્રદાતાનું રક્ષણ કરો, સમર્થકનું રક્ષણ કરો, શિક્ષકનું રક્ષણ કરો, શિષ્યનું રક્ષણ કરો। પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓથી મારી રક્ષા કરો। ઉપરાંત મને ઉપર અને નીચેથી બચાવો। બધી દિશાઓથી મારી રક્ષા કરો। તમે પૂજનીય છો। તમે ચિન્મય છો। તમે આનંદમય છો। તમે બ્રહ્મમય છો। તમે સચ્ચિદાનંદ અદ્વિતીય પરમાત્મા છો। તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો। તમે જ્ઞાનમય છો ને તમે વિજ્ઞાનમય પણ છો। આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારામાંથી જન્મે છે। આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારા દ્વારા સાચવવામાં આવે છે। તે તમારા દ્વારા વિસર્જનમાંથી પસાર થાય છે અને આ વિશ્વની દરેક વસ્તુ તમારામાં ભળી જાય છે। તમે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છો। તમે 4 પ્રકારની વાણી અને ચેતનાની 4 અવસ્થાઓ છો। તમે સત્વ, રજસ અને તમસના 3 ગુણોથી પર છો। તમે જાગવું, સ્વપ્ન જોવું અને ગાઢ ઊંઘની 3 અવસ્થાઓથી પર છો। તમે સ્થૂળ, સૂક્ષ્મ અને વર્તમાન 3 દેહોથી પર છો। તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યથી પર છો। તમે હંમેશા મૂલાધાર ચક્રમાં રહો છો। તમે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન જેવી 3 પ્રકારની શક્તિ છો। યોગીઓ સતત તમારું ધ્યાન કરે છે। તમે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર અને ભૂર્ભુવઃ સ્વાહા 3 જગત છો। તમે ઓમકાર રૂપી પરબ્રહ્મ છો। ગા ધ્વનિ પ્રથમ ઉચ્ચારવામાં આવે છે, પછી વર્ણનો પ્રથમ અક્ષર અ અને તે અનુસ્વાર અમ સાથે સમાપ્ત થાય છે। આમ બીજ મંત્ર ગમનું સ્વરૂપ રચાય છે, જે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ છે। અક્ષર ગા એ પ્રથમ સ્વરૂપ છે। અક્ષર આ મધ્યમ સ્વરૂપ છે। અનુસ્વાર છેલ્લું સ્વરૂપ છે અને ઉપરનું બિંદુ ઉચ્ચતમ સ્વરૂપ છે। ધ્વનિ એ મિલન બિંદુ છે અને બિંદુ સાથે સંધિ એ સર્વોચ્ચ સ્વરૂપ છે। આ ભગવાન ગણેશનું જ્ઞાન છે। તે ઋષિ ગણક દ્વારા પ્રગટ થાય છે। નીચે ગાયત્રી છંદ છે અને જે દેવની પૂજા કરવામાં આવે છે તે મહાન ભગવાન શ્રી ગણેશ છે। ભગવાન શ્રી ગણેશનું આહ્વાન કરવાનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ। આ ભગવાન
શ્રી ગણેશનો ગાયત્રી મંત્ર છે, જે એક દંતને અમે જાણીએ છીએ, એ વક્રતુંડનું અમે ધ્યાન કરીએ છીએ ને તે એક દંતી અમને જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે. ગણપતિ દેવ એ એકદંત અને ચતુર્બાહુ એટલે કે 4 હાથવાળા છે. તે તેમના 4 હાથોમાં પાશ, અંકુશ, દંત અને વર મુદ્રા ધારણ કરે છે. તેમના ધ્વજમાં મૂષક એટલે કે ઉંદરનું ચિહ્ન છે. તે રક્ત એટલે કે લાલ વર્ણ, લંબોદર એટલે કે મોટા પેટવાળા, શૂર્પકર્ણા એટલે કે સુપડા જેવા કાનવાળા ને રક્ત વસ્ત્ર ધરી છે. રક્તચંદન દ્વારા તેમનું અંગ લેપિત છે. રક્તવર્ણના પુષ્પો દ્વારા સુપૂજિત છે. ભક્તોની કામના પૂર્ણ કરવાવાળા, જ્યોતિર્મય જગતના કારણરૂપ, અચ્યુત તથા પ્રકૃતિ પુરુષથી પર વિદ્યમાન એવા એ પુરુષોત્તમ સૃષ્ટિના આદિમાં આવિર્ભૂત થયા. તેમનું જે નિત્ય ધ્યાન કરે છે તે યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. પ્રાતપતિને નમસ્કાર, ગણપતિને નમસ્કાર, પ્રથમ પતિને નમસ્કાર, લંબોદર, એકદંત, વિઘ્નનાશક, શિવતનય એટલે કે શિવના પુત્ર શ્રી વરદમૂર્તિને નમસ્કાર છે. આ અથર્વશીર્ષને જે ભણે છે તે બ્રહ્મ તત્વને અનુભવે છે. તેને કોઈ વિઘ્ન નડતું નથી. તે બધે જ સુખ પ્રાપ્ત કરે છે. તે 5 મહાપાપમાંથી મુક્ત થાય છે. સાંજના સમયે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી દિવસના પાપ દૂર થાય છે અને સવારે પાઠ કરવાથી રાત્રે કરેલા પાપ દૂર થાય છે. જે વ્યક્તિ સવાર સાંજ આ મંત્રનો પાઠ કરે છે તે પાપોથી મુક્ત થઈ જશે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરશે. જોકે આ મંત્ર અયોગ્ય શિષ્યને આપવો જોઈએ નહીં, કારણ કે જે કોઈ તેનો દુરુપયોગ કરશે તે પાપી બનશે. આ મંત્રનો 1000 વખત જાપ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરીને ગણપતિનો અભિષેક કરે છે તે વક્તા વાણીને જાણનાર થાય છે. ચોથને દિવસે ઉપવાસ કરીને જપ કરે તો વિદ્યાવાન બને છે. આ અથર્વ વેદનું વાક્ય છે. જે બ્રહ્મા આદિ આવરણોને જાણે છે તે વ્યક્તિ કોઈનાથી ડરતો નથી. જે દુર્વા અંકુરથી પૂજા કરે તે કુબેર જેવો ધનવાન થાય. જે જુવારથી પૂજે તે યશવંત બને છે, સ્મૃતિવાન થાય. જે 1000 લાડુ વડે પૂજે તેને ઈચ્છિત ફળ મળે. જે ઘી સાથે સમિધા સાથે અથર્વશીર્ષ યજ્ઞ કરે છે તેને બધું જ મળે છે, બધું જ મળે છે. 8 બ્રાહ્મણો દ્વારા યોગ્ય રીતે જાપ કરવાથી સૂર્યની જેમ તેજોમય બને છે. જે વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન નદીના કિનારે અથવા ગણપતિની છબીની સામે પવિત્ર મંત્રનો પાઠ કરે છે તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે બધા મોટા અવરોધો, દોષો, પાપો અને અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને પરમ જ્ઞાન મળે છે. આમ ઉપનિષદ સમાપ્ત થાય છે. ગણપતિ અથર્વશીર્ષ સમાપ્ત. ભક્તો, આશા કરું છું કે તમે પૂરું અથર્વશીર્ષ ધ્યાનથી શ્રવણ કર્યું હશે. તમારે આ પાઠ નિત્ય કરવાનો છે, પરંતુ જો તમારી પાસે નિત્ય આ અથર્વશીર્ષનો પાઠ કરવાનો સમય ન હોય તો તમારે મંગળવારના દિવસે અને ચોથના દિવસે ખાસ શ્રવણ કરવું. વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. વિડીયો જોવા માટે ધન્યવાદ.